નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજના તાજા હવામાન સમાચાર જાણીશું અને એ પણ જાણીશું કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે નવી નક્કોર આગાહી જાહેર કરી છે તેના પર પણ નજર કરીશું અને એ પણ જાણીશું કે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ધાર્યા મુજબનો વરસાદ નથી પડ્યો તે વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદ ક્યારે જોવા મળશે, આ બધા જ મુદ્દાઓની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં। અને તમે અમારો વિડીયો કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો, કયા જિલ્લો, કયો તાલુકો અને તાલુકાનો કયા ગામમાંથી તમે અમારો વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જણાવવા આપને હું વિનંતી કરું છું। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈએ કેવી આગાહી કરી છે, સામાન્ય વરસાદ અને વરાપને લઈને અંબાલાલ પટેલે કેવી આગાહી કરી છે તે આપને હું જણાવું। તો દર્શક મિત્રો, અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે। અંબાલાલ પટેલે ગુજરાતભરમાં નવી આગાહી કરી છે। તેમના મત મુજબ જોઈએ તો ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે। હવે ગુજરાતમાં વરસાદની માત્રાઓમાં ઘટાડો થશે અને વરસાદી વિસ્તારોમાં પણ ઘટાડો થશે। હવે 6 થી 10 ઓગસ્ટ વચ્ચે સારા વરસાદ થશે ત્યાં સુધી વરાપ જોવા મળી શકે છે। વરાપની વાત કરીએ તો 30 જુલાઈ બાદ વરાપની અનુકૂળતા જોવા મળી શકે છે અને ખેડૂતો માટે આ સમયે તમામ ખેતીના કામો કરી લેવા જોઈએ। પછી અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળી શકે છે। તેમજ 18 થી 20 ઓગસ્ટમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે, જેના કારણો અરબ સાગર સક્રિય થઈ શકે છે અને અરબ સાગર સક્રિય થવાની સાથે જ ગુજરાતભરમાં અતિ ભારે વરસાદો થઈ શકે છે। તેમજ હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી સામે આવી ગઈ છે। તેમની આગાહીની આપણે વાત કરીએ તો પરેશભાઈએ છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારે વરસાદો પડ્યા છે અને આગળ જણાવતા કહ્યું છે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદ પડ્યા પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી, જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ધાર્યા મુજબનો વરસાદ ન જોવા મળ્યો અને માત્ર વરસાદી ઝાપટાઓ અને છૂટા છવાયા વિસ્તારોમાં જ વરસાદ જોવા મળ્યો। સામાન્ય વરસાદ હવે ગુજરાતથી સિસ્ટમ દૂર જતી રહી છે, તેના કારણે હવે ભારે વરસાદ નહીં જોવા મળે અને વરસાદ વિરામ લે તેવી અનુમાન પણ લગાવી શકાય છે અને સારી વરાપ મળે તેવી પણ આગાહી કરી છે। અને ત્યારબાદ આગળ વધતા તેમણે કહ્યું છે પણ હજુ આગામી 2 દિવસ એટલે કે 30 અને 31 જુલાઈમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં સારા વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને હજુ સિસ્ટમની અસરો ગુજરાતના સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે। 2 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રેડા ઝાપટા પડી શકે છે અને હજુ સિસ્ટમ ગુજરાતથી ખૂબ જ દૂર નથી જતી રહી, તેના કારણે વરસાદી માહોલ ગુજરાતમાં રહેશે જ 2 દિવસ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં હવે સારા વરસાદની સંભાવના 10 જુલાઈ એટલે કે 10 ઓગસ્ટ બાદ જોવા મળી શકે છે। કારણ કે આ આગાહી કરવામાં આવી હતી કે આ જે નવો વરસાદી રાઉન્ડ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદો પડશે તેવી પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી હતી, પરંતુ તે આગાહીમાં મોટો બદલાવ થયો હતો અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જેવો ધાર્યો હતો તેવો વરસાદ ન પડ્યો, જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં વરસાદ થોડી રાહ જોવડાવી શકે છે કારણ કે હવે કોઈ પણ સારા વરસાદની સિસ્ટમ પણ ગુજરાતમાં આવતી જોવા મળી નથી રહી એટલે કે 10 ઓગસ્ટ બાદ જ વરસાદની નવી સિસ્ટમો બની શકે છે। આ હતી જોઈ શકો છો પરેશભાઈ ગોસ્વામી કહી રહ્યા છે કે વરાપની સ્થિતિ જોવા મળશે, વરસાદના વિસ્તારો ઘટશે। આ હતી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી। હવે આગળ વધીએ।
હવે દર્શક મિત્રો આપણે મોડેલો દ્વારા સમજીએ કે હાલ સિસ્ટમ ક્યાં જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ સિસ્ટમ, હવે જોઈ શકો છો જે સિસ્ટમ જે આજ રાત્રે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં અને મધ્યપ્રદેશના ઘણા ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદો લાવી રહી હતી, અત્યારે તે સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારો તેમજ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં તે સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. એટલે કે સિસ્ટમ હવે એવું લાગી રહ્યું છે કે સિસ્ટમ હવે ઉત્તરી ભારતના વિસ્તારોમાં પ્રયાણ કરી શકે છે. અને આગળ વાત કરીએ તો આ લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસરો હવે રાજસ્થાન અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં થઈ શકે છે. તેમજ આ સિસ્ટમની લાઈવ લોકેશન તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોમાં જોવા મળી રહી છે. એટલે કે આ સિસ્ટમ પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહી છે. જે સિસ્ટમની આગાહી કરી દેવામાં આવી હતી કે આ સિસ્ટમ લગભગ ઉત્તર ગુજરાત એટલે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધશે, તે સિસ્ટમ હવે લાગી રહ્યું છે કે તે સિસ્ટમ હવે પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં આગળ વધી શકે છે. એટલે કે થોડો સિસ્ટમના આઉટર વાદળાઓ એટલે પાછળના વાદળાઓ ગુજરાતના ઘણા દેદા ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે અહીં 1 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. તો હવે આગળ આપણે વાયંડીના વેધર મોડલ પ્રમાણે આપણે સમજીએ તો વાયંડીનું વેધર મોડલ બતાવી રહ્યું છે કે આ સિસ્ટમ ખૂબ જ નબળી પડી ગઈ છે. એટલે કે આ સિસ્ટમ હવે ભાંગી તૂટીને જોઈ શકો છો અલગ અલગ ભાગોમાં વહેંચાઈ ગઈ છે અને સિસ્ટમની તીવ્રતામાં પણ ઘણો એટલે કે ખૂબ જ ઘટાડો આવી ગયો છે. 70 થી 80% આ સિસ્ટમ નબળી પડી ગઈ છે અને હવે તે ઉત્તરી ભાગોમાં પ્રયાણ કરી રહી છે, ઉત્તરી ભાગો તરફ આગળ વધી રહી છે અને સિસ્ટમ હવે નાશ પામતી જોવા મળી રહી છે. આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો વાયંડીનું વેધર મોડલ બતાવી રહ્યું છે કે જે દરિયાકાંઠાના વિસ્તારો સમગ્ર ગુજરાતમાં છે ત્યાં બધા જ વિસ્તારોમાં આજે રેડા ઝાપટા જોવા મળી શકે છે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે હજુ પણ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતમાં વરસાદનું જોર થોડું બતાવી રહ્યું છે, કારણ કે ડાંગ, નવસારી, આહવા, વલસાડ, સુરત, વ્યારા આ બધા જ વિસ્તારો છે જ્યાં લગભગ સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે અને કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે જ્યાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં જોઈ શકો છો બતાવી રહ્યું છે વાયંડીનું વેધર મોડલ કે ડુંગરી, બિલામોરા સાઈડના વિસ્તારો, એંધાલ સાઈડના વિસ્તારો, વાંસદા, કાંગવાઈ સાઈડના વિસ્તારો, ઓંઝાઈ એટલે કે જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદનું થોડું જોર વધી શકે છે. એટલે કે થોડું જોર વધુ જોવા મળી રહ્યું છે, કારણ કે જે સિસ્ટમની મોટા ભાગની અસર જે દક્ષિણ ગુજરાતમાં થઈ હતી તેના કારણે અહીં આજે પણ સારા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. અને વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો આ સિસ્ટમ હવે ગુજરાતથી ખૂબ જ દૂર જતી રહી હોવાના કારણે ગુજરાતભરમાં હજુ પણ વાદળોનું વહન એટલે કે વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં રહેશે, પરંતુ કોઈ પણ ભારે કે સામાન્ય વરસાદો ગુજરાતમાં જોવા મળશે નહીં. આજના દિવસે માત્ર દક્ષિણી ગુજરાતના વિસ્તારો જ છે જ્યાં આજે સામાન્ય વરસાદી ઝાપટાઓ અને કોઈક વિસ્તાર એવા જ હોઈ શકે છે જ્યાં 1 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. વધુ કે ભારે વરસાદની કોઈ પણ જગ્યાએ શક્યતાઓ કે સંભાવના જોવા મળી શકતી નથી. અને રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં રેડા ઝાપટા શરૂ રહેશે, પરંતુ કોઈ પણ ભારે વરસાદ જોવા મળશે નહીં. અને 31 એટલે કે કાલના દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં મોટો બદલાવ આવી શકે છે અને તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ વાયંડીનું વેધર મોડલ બતાવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી 2-3 દિવસ વરસાદી ઝાપટાઓ નોંધાશે અને વાદળોનું પ્રમાણ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે, પરંતુ કોઈ પણ ભારે વરસાદો જોવા મળશે નહીં. અને સિસ્ટમ ફરી થોડી મજબૂત બની શકે છે કાલે, પરંતુ તે સિસ્ટમ રાજસ્થાનના ઉત્તરી ભાગોમાં જોવા મળશે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાલે રેડા ઝાપટા એટલે કે સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. કોઈ પણ જાતના ભારે ઝાપટાઓ જોવા મળશે નહીં અને ભારે વરસાદોની કાલે પણ સંભાવનાઓ નથી.
અને કાલે રાત્રિના સમયની આપણે વાત કરીએ તો કાલે રાત્રિના સમય સુધીમાં આ સિસ્ટમને સંપૂર્ણ જોઈ શકો છો સંપૂર્ણ પાકિસ્તાનના વિસ્તારોના ભાગમાં પહોંચી જશે અને તેની તીવ્રતા અને તેની મજબૂતાઈમાં પણ ખૂબ જ ઘટાડો થઈ જશે અને માત્ર મજબૂત સિસ્ટમની જે તીવ્રતા હતી તે તીવ્રતા ખૂબ જ ઘટાડો થઈ જશે અને કોઈ પણ જાતના ભારતના ઉત્તરી ભાગોમાં પણ તે સિસ્ટમની અસરો જોવા મળશે નહીં, કારણ કે સિસ્ટમનો સંપૂર્ણ નાશ થઈ જશે, જુદા જુદા ભાગોમાં આ સિસ્ટમ વહેંચાઈ જશે અને કાલ રાત્રિ સુધીમાં તો આ સિસ્ટમ ગુજરાતથી ખૂબ જ દૂર જતી રહેશે અને 1 ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ લગભગ પાકિસ્તાનના વિસ્તારો સુધી પહોંચી જશે અને ગુજરાતના વાતાવરણમાંથી તેના વાદળાઓ પણ થોડા હટવા લાગશે, એટલે કે દૂર જતા રહેશે અને ફરીથી ગુજરાતને સારી વરાપ મળી શકે છે. 2 ઓગસ્ટ સુધીમાં ગુજરાતને સારી વરાપ મળી શકે છે અને 3 ઓગસ્ટની વાત કરીએ તો 3 ઓગસ્ટે પણ કોઈક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી શકે છે અને ત્યારબાદ સારા વરસાદની કચ્છ અને સૌરાષ્ટ્રને જરૂર છે તે વરસાદો લગભગ 10 ઓગસ્ટ પછી જોવા મળી શકે છે, કારણ કે 10 ઓગસ્ટ પછી તમે જોઈ શકો છો અરબ સાગર થોડુંક સક્રિય બની શકે છે, જેના કારણે તે આપણે અનુમાન કે આપણે ધારણા કરી શકીએ કે ગુજરાતમાં વરસાદો આવી શકે છે, પરંતુ હાલ કોઈ પણ ભારે વરસાદ જોવા મળશે નહીં અને હજુ પણ 2 દિવસ એટલે કે 30 અને 31 જુલાઈ ગુજરાતમાં વરસાદનું વાતાવરણ રહેશે અને વાદળછાયું વાતાવરણ લગભગ ગુજરાતના 70થી 80% વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.